તો આજે આપણે આવી ગયા છે આ દેવગઢ બારિયા, જે રાજાઓના સમયમાં આઝાદી પહેલાં સ્ટેટ ગણાતું હતું. સ્ટેટ તરીકે આની ઓળખાણ હતી, એક અલગ રાજ્ય હતું. અહીંયા રાજમહેલ છે, રાજાઓનો જૂ મહેલ ને રાજા છે જે રાજાશાહી જીવન જીવે છે હજુ પણ. એટલે એ મહેલ જોવા તો આપણે હમણાં જઈ શકાય એવું નથી, પણ આ દેવગઢ બારિયા તમને વિઝિટ કરાવું છું, એટલે તમે દેખજો. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. સામે ઇન્ડિયન ઓઇલ છે, ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ. આપણે દાહોદથી જે બારિયા બાજુ આવીએ ને એ બાજુથી એન્ટ્રી કરી છે આ વખતે. એટલે દાહોદથી અંદર એન્ટર થઈએ તો કેવું દેખાય છે દેવગઢ બારિયા, તે છે દેવગઢ બારિયાનું બજાર. આ રોડ છે, સામે મસ્ત મજાની બધી બિલ્ડિંગો દેખાતી હશે તમને. દેવગઢ બારિયા છે, સ્ટેટ કહી શકાય, જે તે વખતે સ્ટેટ હતું આપણું. અને એના છેડા ઠેઠ આપણે છોટાઉદેપુર પણ સ્ટેટ હતું. તો છોટાઉદેપુર સુધી એમનું રાજ્યની સીમા હતી. દેવગઢ બારિયા છે, કેવું દેખાય છે તે આપણે જોઈએ. રાજમહેલ આવી ગયો છે, અને અંદર જવા એવું નથી, એટલે આપણે અંદર નહીં જતા. પછી કોઈ દિવસ અંદર જઈશું, તે વખતે તમને રાજમહેલની વિઝિટ કરાવીશ. GJ20 એટલે કે અહીંયા દાહોદનું RTO ચાલે છે. આ સામે આઈ લવ દેવગઢ બારિયા એવું લખેલું ટાવર દેખાય છે, એટલે કે આ ટાવર ચોક છે, અને ટાવર ચોક તરીકે ઓળખવામાં આવે છે દેવગઢ બારિયામાં. આઈ લવ દેવગઢ બારિયા એવું લખેલું છે. તો અહીંયા બારિયા સમુદાયના લોકો આજુબાજુમાં સારી એવી વસ્તી ધરાવે છે, અને રજપૂત સમાજના લોકો પણ અહીં રહે છે. તો આ છે દેવગઢ બારિયા. એટલે કે આવા નવા વિડીયો જોવા માટે તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો, તો તમને નવા ગામોની વિઝિટ કરાવીશું. આ ડાબી બાજુ શાક માર્કેટ ભરાય છે. અહીંનું ખૂબ મોટું શાક માર્કેટ છે અહીંયા. દેવગઢ બારિયામાં ફરી રહ્યા છે આપણે. આ મેન બજાર છે એનું. બપોર થઈ
આવી ગઈ છે એટલે ટ્રાફિક વધી ગયું છે અહીંયા. અને આ ઝંડા ચોક તરીકે આ જગ્યા ઓળખાય છે. હવે આપણે ભીખાપુરા બાજુ જવાનું છે એટલે જમણી બાજુ ટર્ન લઈ લઈશું. અને અહીંથી પાવાગઢ પણ જવાય છે એટલે બોર્ડ મારેલું છે પાવાગઢ તરફ જવા માટેનો રસ્તો, એટલે આપણે પાવાગઢ બાજુ જઈશું. અહીંયા પણ તમારે આ રેતીના ટેન્કરો અને એના મોટા મોટા ટરબા પણ રસ્તામાં ચાલુ જ છે, એટલે કે એ પણ ખૂબ જ મળે છે અહીંયા. સાઈડ પર ગાડી મૂકવાનું તો બધે જ ચલન છે, જ્યાં તમે જાઓ ત્યાં. આ હમણાં જ ટેમ્પો વાળો આખી રોંગ સાઈડ પર વચ્ચે ગાડી મૂકીને કશે જતા રહ્યા છે, એના કારણે આખું ટ્રાફિક જામ થઈ ગયું છે. ભલે રસ્તો સાંકડો છે પણ કોઈ પણ ડ્રાઈવરોને કે એમને એવી સામાન્ય નોલેજ નહીં હોતું કે આપણે વચ્ચે મૂકીને જતા ના રહીએ. સામાન લેવા કરવાનું હોય તો સાઈડ પર મૂકીને પણ આપણે સામાન ગાડીમાં મૂકી શકીએ છીએ, ઉતારી શકીએ છીએ. પણ ઠેઠ ગેટ ટુ ગેટ દુકાનના વચ્ચે લાઈન મૂકી દે છે, જેના કારણે બીજા સામાન્ય લોકોને ખૂબ જ પરેશાની વેઠવાનો વારો આવી જાય છે. એટલે કે બારિયામાં કે એવું નહીં, મોટાભાગે દરેક સિટીમાં અને ગામમાં આવી માનસિકતાવાળા ડ્રાઈવરો હોય જ છે કે આપણે રોંગ સાઈડમાં જવાનું તો આપણે વહેલા પહોંચી જઈએ અને બીજાને નડવાનું કે એવું કંઈ એમના મનમાં હોતું જ નહીં કે મેં અહીંયા મૂકી દઈશ તો બીજાને તકલીફ થશે કે નહીં થાય. બસ આપણું કામ સરળતાથી નીકળી ગયું એટલે પૂરું, બીજાનું જે થવાનું હોય તે થાય. એ પ્રમાણેની માનસિકતા લઈને બધા ચાલતા હોય છે, જેના કારણે અવારનવાર આ ટ્રાફિક બધામાં વધી જાય છે.
બસ તો આજનો વિડીયો આ દેવગઢ બારિયાનો હતો. હવે અહીંયા વિડીયોને એન્ડ કરીએ છીએ. થેન્ક યુ. તો આજે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છે. સામે તમને આ ગેટ દેખાતો હશે, એટલે તમને કદાચ નામ તો સામે લખેલું જ છે. દેવગઢ બારિયા નગરપાલિકામાં આપનું સ્વાગત છે. તો આપણે આવી ગયા છે દેવગઢ બારિયા, જે સ્ટેટ ઓફ દેવગઢ બારિયા તરીકે કહી શકાય છે. જે તે વખતે રાજાશાહી હતું તો દેવગઢ બારિયાનું ખૂબ જ મોટું નામ હતું. ખૂબ સમૃદ્ધ બારિયા સ્ટેટ કહેવાતું હતું. એટલે ત્યાં હજુ પણ ત્યાં એમનો રાજાનો પેલેસ ને એ પ્રમાણે છે. એ પણ હજુ રાજાશાહી જીવન પ્રમાણે જીવે જ છે. ભાઈ પેલેસ દેખવા કદાચ ટાઈમ મળે તો તમને પેલેસ આજે એક્સપ્લોર કરાવીશ, બતાવીશ. પણ કદાચ સમય સંજોગો કેવા છે એની પર આધાર. અને આપણે આ બારિયા કહેવાય દેવગઢ બારિયા, તો ત્યાં આપણે આજે આવ્યા છે, જઈએ છે દાહોદ. તો દાહોદ જતામાં રસ્તામાં દેવગઢ બારિયા ગામ આવ્યું છે. મેં કહું ચલો થોડું દેવગઢ બારિયાની પણ વિઝિટ કરાવી દઉં. સવાર છે, ખૂબ જ ધૂળ ઉડી રહી છે અને ટ્રાફિક પણ એટલો બધો છે, એટલે થોડું જોવામાં ને એમાં થોડુંક તકલીફ છે. એટલું બધું સ્પષ્ટ દેખાતું નથી. એટલે કદાચ હમણાંના વિડીયોમાં ના થાય તો પછી બપોરે રિટર્નમાં તમને એકદમ સ્પષ્ટ બારિયા ગામનો વિડીયો બનાવશું, તે તમે જોઈ લેજો. એટલે થોડું આજે ટ્રાફિક કંઈ વધારે છે અને હજુ તો સવાર છે, એટલે જોવે એવું હજુ બજાર ખુલ્યું નથી. એટલે દુકાનો ને બધું હજુ બંધ છે. એટલે પછી હવે તમને બતાવશું સ્ટેટ ઓફ દેવગઢ બારિયા, જેનું ખૂબ જ નામ હતું. જેના છેડા આપણે છોટાઉદેપુર સ્ટેટથી પણ જોડાયેલા છે. અહીંયા આપણે બારિયા અને રજપૂત સમાજના લોકોની વસ્તી ખૂબ સારી એવી છે અહીંયા. બારિયા ગામમાં આપણે જઈએ છીએ. આ બારિયાનું બજારની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે આ બારિયા બજારમાં છે. થોડો રસ્તો બહુ જ ઉપડખાબડ છે, તૂટી ગયો છે. એટલે થોડુંક વિડીયોમાં ઇરિગેશન આવે છે, બરોબર દેખાતું નથી. આ પ્રાંત અધિકારીનું નિવાસસ્થાન છે. આ ડાબી બાજુમાં સર્કિટ હાઉસ કહી શકાય. આ દેવગઢ બારિયાનું બજાર છે. હજુ શરૂઆત જોવે એવી થઈ નથી. બધી દુકાનો હજુ બધી બંધ છે. દુકાન ચાલુ થશે પછી ખ્યાલ આવશે. આ એનું સામે દેખાય છે એ દેવગઢ બારિયાનું ધ્વજ. અહીંયા તો ભારત દેશનો ધ્વજ 24 કલાક અહીં ફરકાયેલો રહે છે. આ તીનબત્તી કે 4 રસ્તા તરીકે ઓળખાય છે દેવગઢ બારિયાના. અને આ મેઇન બજાર છે. અહીં શાકભાજીનું માર્કેટ ભરાય છે જમણી બાજુ. ખૂબ મોટું શાકભાજીનું માર્કેટ ભરાય છે અહીંયા. એટલે પછી આપણે રિટર્નમાં ટાઈમ મળશે તો જોઈ લઈશું. પણ આ એક નાનો વિડીયો છે દેવગઢ બારિયાનો. સામે તમને ક્લોક ટાવર દેખાતું હશે દેવગઢ બારિયાનું. આ એની ઓળખાણ છે દેવગઢ બારિયાની. અહીંયાથી જ તમારે બારિયાની કોઈ બી બાજુ જવું હોય તો આપણે અહીંથી જઈ શકીએ છીએ. આ બજાર છે. અહીંયા અવારનવાર અમે આ મહાકાળી પૌવા ને એ છે ત્યાં જઈએ છીએ. આ પુસ્તકાલય છે ડાબી બાજુમાં દેવગઢ બારિયાનું. એટલે વાંચન માટે ને ભણતર માટે ને એમાં સારી એવી સુવિધાઓ છે બારિયામાં. આગળ પ્રાઇવેટ સ્કૂલ પણ આવે છે, જે ખૂબ મોટી છે, સરસ પ્રાઇવેટ સ્કૂલ છે. આખું બારિયા છે. બારિયાથી
છે. પછી આ હવે આપણે બારિયાના સ્ટેટ રાજ્ય કહેવાય એમનું આ હવેલી આવી ગઈ છે, મહેલ છે. જમણી બાજુ જઈએ તો અંદર જવાની પરમિશન કદાચ નથી હોતી, એટલે આપણે જઈ નહીં શકીએ. રાજમહેલ લખેલું છે, રાજમહેલ આવી ગયો છે. અંદર જોવા જવાની પરમિશન છે કે નહીં પૂછવું પડે, જોઈ લઈશું. રિટર્નમાં જો જવા દેતા હોય તો જોઈ લઈશું. દીપ ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે આ જમણી બાજુ. આ ટાફે ટ્રેક્ટરનો શોરૂમ છે, ખૂબ મોટો. આ દેવગઢ બારિયાથી આપણે લીમખેડા રોડ પર છે, હાઈવે પર. હવે બારિયાની થોડું બહાર નીકળી ગયા છે, એટલે હવે આપણે આગળ જઈશું. એટલે સેવા સદન ને બધું આવશે, તે થોડું તમને રસ્તામાં બતાવી દઉં. બહારની બધી સોસાયટીઓ છે, ખૂબ સરસ માહોલ છે અહીંનો. હજુ સવાર છે, સવારના 7:30 વાગ્યા છે, એટલે હજુ બજાર જો એવું ખુલ્યું નથી. ફિટનેસ સેન્ટર છે, એટલે કે જીમ પણ છે અહીંયા. એવી રીતે આ નાયરાનો પેટ્રોલ પંપ આવી ગયો. તો કે આ આપણે સરસ મજાનું દેવગઢ બારિયા ગામની વિઝિટ કરી આજે. તો કેવું લાગ્યું દેવગઢ બારિયા તે થોડું કોમેન્ટમાં જણાવજો. અને ખાસ બીજા કયા એવા ગામ જોવું છે તે પણ અમને કોમેન્ટમાં જણાવતા રહેશો. તો કેવું તે ગામની વિઝિટ કરવાની કે ત્યાં જવાની થોડી અમને ખબર પડે. તો કેવું લાગ્યું કેવું નહીં તે થોડું કોમેન્ટમાં જણાવજો દેવગઢ બારિયા. તો પછી આગળ અમે નવા વિડીયો એ પ્રમાણે બનાવશું. અહીંથી પીપલોદ જવાય છે, પીપલોદ 12 કિલોમીટર છે. અને આપણે જવાનું છે અહીંયાથી લીમખેડાવાળા રોડ પર જવાનું છે, અને ત્યાંથી આપણે દાહોદ જવાનું છે. એટલે કે દાહોદ ઓફિસનું કામ છે, એટલે ત્યાં જવાનું છે. આ સેવા સદન આવી ગયું છે, મામલતદાર અને એક્ઝિક્યુટિવ કચેરી દાહોદ દેવગઢ બારિયા. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક યુ.